4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઊભા અમે હારે ઊભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ થઈને પૂરું છે પાછા ઘરે વ્યા જાય। તમને કેટલી તક ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી અત્યારે ડીઝલ મળતો નથી બહાર એમ કહે છે ડીઝલ મળે છે પણ ડીઝલનો સ્ટોક જ નથી આવતો। આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી। તો આપે સાંભળ્યા આ ભાંખલ ગામના જે ખેડૂત છે તેઓ કહી રહ્યા છે કે 4 દિવસ પછી અમને ડીઝલ છે તે મળ્યું છે। રાતથી અમે લાંબી લાઈન લગાવી છે, કેરબા મૂક્યા છે ત્યારે ડીઝલનો જથ્થો છે પ્રાપ્ત થાય છે। થોડી વાર છે તે ડીઝલ મળે છે, ત્યારબાદ જથ્થો છે તે બંધ કરી દેવામાં આવે છે। અનેક ફરિયાદો ભાવનગર શહેરમાંથી પણ સામે આવે છે, તાલુકામાંથી પણ બહાર આવી છે। ભાવનગર શહેર હોય કે ભાવનગર શહેરની નજીક આવેલું વર્તેજ ગામ હોય એવા આક્ષેપ લાગી રહ્યા છે કે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેઓ મનમાની કરી રહ્યા છે। ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં પણ તેઓ કહી રહ્યા છે કે અમારા જે બાંધેલા ગ્રાહકો છે તેમની માટે જ આ જથ્થો છે અને જથ્થો કોઈને આપી નથી રહ્યા। આ મામલે ભાવનગરના કલેક્ટર હોય કે પુરવઠા અધિકારી તેમણે ચોક્કસથી તેની તપાસ કરવી પડશે, કારણ કે આવશ્યક ધારામાં આવતી આ વસ્તુ છે તે ચોક્કસ ગ્રાહકોને જ આપીએ તેવું રટણ છે તે પેટ્રોલ પંપના માલિક લગાવી રહ્યા છે। તે કોઈ પણ હદે છે તે સ્વીકારી ન લેવાય। જો આવા કોઈ પગલાં લેતા હોય, કાળાબજારી કરતા હોય, સંગ્રહ કરતા હોય તો તેમની સામે પણ ચોક્કસથી પગલાં લેવા જોઈએ।